ગુડ મોર્નિંગ, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાઈકા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. અત્યારે સવારમાં લઈ લીધું છે મેં દાડમ. સવારે વહેલી ઉઠી ગઈ હતી. અત્યારે તો 9 વાગી ગયા છે અને ગરમ પાણી લઈ લીધું છે. એને પણ ઘણો ટાઈમ થઈ ગયો છે. અને જેનિસભાઈ લે છે, શું લે છે જેનિસ? સીતાફળ. એ સીતાફળ ખાય છે અને હું ખાઉં છું દાડમ. અત્યારે ફોલીને તાજે તાજું જ ખાવાની છે. ફોલતી જઈશ ને ખાતી જઈશ. તો અત્યારે મેં લઈ લીધું છે દાડમ. આગળ હું લઈશ સિયાસીડનું પાણી અને પછી બપોરે શું લઈશ તમને આગળ બતાવીશ. હાલો, જો અત્યારે બપોરનું જમવા બેસી ગયા છે. આપણે રોજ લઈએ છીએ એ જ લેવાનું છે, મગ અને દહીં ને કાચું. એટલે બતાવું તમને કે મેં શું લીધું છે જમવાનું. આજે બા માટે ને એના માટે કારેલાનું ભરેલું બટેકાનું શાક કર્યું હતું. જેનિસને માહી આટું ચિપ્સ કરી હતી. એટલે બધું નોખું નોખું રાંધ્યું. એટલે 1:30 વાગી ગયો. એટલે અત્યારે બેઠા છે જમવા. તમને લોકોને બતાવી દઉં જમવાનું. આ જો મગ છે બાફેલા, દહીં છે, ડુંગળી કાકડી ને ભરેલા બટેકાનું કારેલાનું શાક છે બા માટે મસ્ત મસ્તનું. અને જેનિસને માઈ માટે ચિપ્સ હતી. તો અત્યારે બપોરે હું આજ લઈ લઉં છું. રોજે આજ લઉં છું. આ તો તમારા માટે કંઈક વેરિએશન લઈ આવું. મને તો બહુ જ ભાવે મગ ને દહીં ને કાચું બધું. એટલે આ લઈ લઉં છું ને બપોર પછી શું લઉં એ તમને બતાવીશ આગળ વિડીયોમાં. સાંજનું જમવાનું શું લીધું છે, વાગ્યા છે 7:30 ને હું બેસી ગઈ છું જમવા. બધા માટે પછી બનાવીશ. મેં મારા માટે બનાવીને અત્યારે બેસી ગઈ છું જમવા. એ તમને બતાવું શું જમવાનું છે આજે મારે. જમવામાં લીધું છે આજે તો રીંગણાનું શાક છે, દહીં છે, રોટલો છે અને ડુંગળી છે. જો શાકમાં રસો ઘાટો કર્યો છે, તેલ જરાય છે જ નહીં. એકદમ સાવ ઓછા તેલમાં બનાવ્યું છે. આમાં ચોરી નાખીશ ને અડધો રોટલો કરીને પછી ચોરી અને દહીં નાખીને ખાઈ લઈશ. ડુંગળી ભેગી લઈ લીધી છે. તો હાલો મિત્રો, જો જમીને થઈ ગયા છે ફ્રી. તમારા પ્રશ્નોના જવાબ છે જે 2 દિવસથી ભેગા થઈ ગયા છે એ તમને આપી દઉં છું. તો પહેલો જ પ્રશ્ન છે, હસમુખ બગડા લખેલું છે. એને લખેલું છે હું હંસાબેન બોલું છું બેન. બાપા સીતારામ. તો બાપા સીતારામ બેન. હંસાબેન કેમ છો તમે? પછી જો આરબી જોગાનંદીનો મેસેજ છે. એને લખેલું છે સીતારામ. તો સીતારામ બેન કેમ છો? એને લખેલું છે હેપી બર્થડે બેન. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. પછી હસમુખ બગડાએ લખેલું છે હંસાબેન અત્યારે તમારો વજન કેટલો છે કહેજો ને. તો હા, મારો અત્યારે હાલનો વજન છે 70 કિલો અને મેં 82 કિલોએ મારી વેટ લોસ જર્ની ચાલુ કરી છે અને અત્યારે 70 કિલોએ મારી વેટ લોસ જર્ની પહોંચી ગઈ છે. આગળ જ મારે વેટ લોસ જર્ની ચાલુ જ રાખવાની છે, વજન ઉતારવાનો છે. તો તમને પણ સારું એવું મોટિવેશન મળશે. તો તમે લોકો પણ આમાં જોડાજો અને મારા વિડીયોમાં આગળ જોઈ લેજો મેં વેટ લોસ જર્ની કેવી રીતના ચાલુ કરેલી છે, કેવી રીતના મેં વજન ઉતારેલો છે. પછી એક યુઝર આઈડી નેમ છે, એને લખેલું છે બેન તમારા વિડીયોમાં અવાજ બહુ આવે છે. તો હા, એના માટે જ તમને જવાબ આપું છું કે મેં લોકેશન બદલાવી નાખ્યું છે. હું અત્યારે સ્પેશિયલ રૂમમાં ઉપર આવી અને તમારા માટે કે પ્રશ્નોના જવાબ સરખા તમને સંભળાય એ માટે પંખો પણ મેં બંધ રાખી દીધો છે. એમાં પંખાનો અવાજ આવે છે. અત્યારે ગરમી થાય છે ને એના માટે પંખો પણ ચાલુ રાખવો પડે. અત્યારે ઉપર આવી છો ને તો વાંધો નથી. અહીંયા આગળ પાછળના જે 2 રૂમના દરવાજા હોય ને મેં ખોલી રાખ્યા છે એટલે હવાઈ આવે અને તમને પ્રશ્નોના જવાબમાં સાંભળવામાં પણ મજા આવે. તો બીજો પ્રશ્ન છે કે પિંકી વૈષ્ણવે લખેલું છે. એને લખેલું છે વિશ યુ વેરી હેપી બર્થડે. તો થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમારો. પછી ધર્મિષ્ઠા આશીષ કુબાવતે લખેલું છે હેપી બર્થડે છોટી. તે છે મોટા બેન મારા, એટલે કે જેઠાણી. એને લખ્યું છે હેપી બર્થડે. તો થેન્ક યુ સો મચ મોટા બેન. પછી થોડોક ઇમોશનલ થઈ ગયા છે. મેં મારા પપ્પા વિશે લખેલું હતું, બર્થડેના વિશે બોલેલી હતી એના માટે. પછી મંજુલા બેન ને લખેલું છે બોટલમાં શું છે. તો હા બેન, એમાં બોટલમાં મેં સિયાસીડનું પાણી બનાવ્યું હતું. એ દિવસ દરમિયાન થોડું થોડું લેવા માટે મેં બોટલમાં ભરીને રાખ્યું હોય, એટલે એ બનાવીને રાખવું અને પછી ગમે ત્યારે પીવું હોય તો ઘૂંટડે ઘૂંટડે લઉં છું એ પાણી. પછી એના પછી છે મામી ભાણિયાની કોમેડી. તો સીતારામ લખેલું છે. તો સીતારામ બેન કેમ છો તમે? એના પછી છે યુઝર આઈડી નેમ છે, એને લખેલું છે આટલા મગ ના હોય. તો હા, એ મેં આગળ વિડીયોમાં છે ને ઝવેરા મેં માહી માટે ઉગાવ્યા હતા ને એનો હશે પ્રશ્નનો જવાબ. હા, મેં થોડાક મગ વધુ નાખી દીધા છે. આવતે વર્ષે ધ્યાન રાખીશ અને તમારી વાતને ફોલો કરીશ, યાદ રાખીશ. પછી તેના પછી પાછો પણ મામી ભાણિયાની કોમેડી છે. તે બીજા
બીજો વિડીયો હોય એના માટે સીતારામ લખેલું છે, તો એના માટે તો થેન્ક યુ સો મચ. સીતારામ બેન કેમ છો તમે? અને છેલ્લો પ્રશ્ન છે એમાં કંઈક સાહેબાનું લખેલું છે અને લખેલું છે તમને કાંઈ પેમેન્ટ આવે છે? તો હા, હજી મને કાંઈ પેમેન્ટ આવ્યું નથી, આવશે તમને આગળ વિડીયોમાં જણાવીશ. અને આજે જ મારે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થયા છે, તો તેમના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ કે તમે મને સારો એવો સપોર્ટ કરો છો અને આગળ પણ કરતા રહેજો. અને આટલા ટૂંક સમયમાં મારી જર્ની સારી એવી તમે બધાય મારે સપોર્ટ કરો છો. જર્ની સારી જાય છે, આગળ ને આગળ તમને પણ આવી રીતના જ વિડીયો બનાવતી રહીશ ને મારી જર્ની સારી રહેશે. એના માટે બહુ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, ગુડ નાઇટ.